રાજકોટમાં ધોરાજીના પાટણવાવ ખાતે અદ્ભુત નજારો જામ્યો છે। પાટણવાવ ખાતે આવેલ ઓસમ પર્વત પર અદ્ભુત નજારો જોવા મળ્યો છે। આ સાથે જ ગત રોજના ભારે વરસાદથી પણ ડુંગર પરથી ધોધ સક્રિય થયા હતા। ઓસમ પર્વત પર ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે, જ્યાં પર્વત પર માતાજીનું પણ મંદિર આવેલું છે। ટપકેશ્વર ધોધ તેમજ ધોબીઘાટ ધોધનો અદ્ભુત નજારો પણ સામે આવ્યો છે, તેમજ કુદરતી સૌંદર્યની વચ્ચે ધોધ વહેતા અદ્ભુત નજારો દેખાયો હતો। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ત્રાકડુઆ ગામે જમીન કૌભાંડનો મામલો સામે આવ્યો છે। પૂર્વ તલાટી મંત્રી દ્વારા જમીન કૌભાંડ કરવામાં આવ્યું હતું, ત્યારે વર્તમાન તલાટી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પૂર્વ તલાટીએ હોદ્દાનો દુરુપયોગ કરીને જમીન વેચી નાખી હતી। ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ત્યાર પછી પોલીસે પૂર્વ તલાટીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે। જૂનાગઢમાં કેશોદના સોંદરડા ગામમાં પંચાયતની ચૂંટણીને લઈને મારામારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો। સામા પક્ષે પ્રચાર કરતા માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેમાં કનકસિંહ રાયજાડાએ રીધમ નામના યુવાનને મારતા રીધમે પોલીસમાં ફરિયાદ નોંધાવી। સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી। ભાવનગરને જૂનાગઢમાં બિયારણમાં ભેળસેળનો કિસ્સો સામે આવ્યો હતો। આ પંથકમાં બિયારણમાં ભેળસેળ થઈ હોવાનું સામે આવ્યું છે, તો ખેડૂતોનું બિયારણ બારોબાર વેચાઈ રહ્યાના ગંભીર આક્ષેપ થયા છે। આ તમામ મુદ્દાઓને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે નકલી બિયારણનો મુદ્દો મારા ધ્યાનમાં આવ્યો નથી। બીજી વાત એ કે બિયારણ છે હમણાં જૂનાગઢ અને ભાવનગર જે હતું ત્યાં ડુપ્લિકેટ બિયારણ છે ને જે જૂનાગઢનું બિયારણ છે તે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવ્યું હતું। છેવાડાના ખેડૂત છે તેના ઘર બિયારણ પહોંચતું નથી સાહેબ। મોટાભાગનું વાવણીનું કાર્ય પૂરું થઈ ગયું છે અને બિયારણ સંબંધિત પ્રશ્ન હજી મારી પાસે આવ્યો નથી। સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામમાંથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેમાં પુલ તૂટવાનો મામલો સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પુલ તૂટવાની ઘટનાઓ બની રહી છે। ભારે વરસાદના કારણે બેડી ધાબીનો પુલ તૂટી ગયો હતો। રસ્તા ઉપરનો આ જે પુલ છે તે જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે, તો આ ગામના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે પુલ તૂટવાને લઈને ખાસ કરીને રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતો આ રોડનો વધુ ઉપયોગ કરતા હતા અને જેને લઈને ખેડૂતો હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે, તો અધિકારીને પત્ર પણ લખવામાં આવ્યો છે। ત્યારે ખેડૂતોએ બેઠી ધાબીના પુલને નવો બનાવવા માટે નક્કી કર્યું હતું અને પોતે ખર્ચ ઉપાડી નવો પુલ બનાવી પોતાની મુશ્કેલી પણ દૂર કરી હતી। રજૂઆત કરી કઈ પરિણામ આવ્યું ને એટલે અમે પછી 4 મહિના ખમ્યા અને પછી ખેડૂતો બધા ભેગા થયા અને નક્કી કર્યું કે આપણે હવે જે વાડીએ જવાનો રસ્તો છે આમાં આપણે જાશું કેમ? કોઈ મજૂર પણ આવવા તૈયાર નહોતા અને આની ઉપર એટલું પાણી હતું, એવડા ખાડા હતા। પછી અમે સ્વયં બધા ભેગા થઈ અને આ ખેડૂતે આજે રસ્તો બનાવ્યો। આપણે જોવો છો 3500 ફૂટનું કામ છે અને અમે 35 ખેડૂત છે એટલે બધા ખેડૂતોએ 600 રૂપિયા નાખી અને આ 2.5 લાખના ખર્ચે અમે આ પુલ બનાવ્યો। આ રસ્તો અમારો સદંતર બંધ થઈ ગયો હતો જે વરસાદના હોનારતમાં, તો બધા ખેડૂતોએ નક્કી કર્યું કે હવે શું કરવું। સરકારમાં રજૂઆત કરવા છતાં આની કાંઈ જવાબ મળેલો નહોતો, તો બધા ખેડૂતે પોતાની ધનરાશિથી અમે નક્કી કર્યું કે આપણે બધા સાથે મળી અને પૈસા પોતાની ધનરાશિથી અમે આ કામ કરીએ। જે 3500 ફૂટનું સ્લેબનું કામ જાત મહેનત કર્યું, 8 દિવસની બધાની શ્રમ ભક્તિ અને 200 થેલી સિમેન્ટ કોન્ક્રીટ રેતીથી એટલું બધું મજબૂત બનાવ્યું છે કે કદાચ ગમે તેટલો વરસાદ અને ગમે તેવો હોનારત થાય પણ આ પુલને કાંઈ ન થાય એવા અમારા દરેક ખેડૂતનો રિવ્યુ છે। સુરતમાં પાટીદાર યુવતીએ આત્મહત્યા કરી હતી અને તેને લઈને ઉમિયાધામના પ્રમુખ જયરામબાપા પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। આ ઘટના દેશ માટે કલંકરૂપ છે। સરકારને ઘટના અંગે કડકથી કડક પગલાં લેવાની માંગ કરી છે। કોઈ પણ સમાજની દીકરી હોય, આ ઘટનાઓ ચિંતાજનક છે। દરેક સમાજે આવી ઘટનાઓ અંગે રજૂઆત પણ કરવી જ જોઈએ। આ મુદ્દો આ દેશ માટે કલંક છે। ખરેખર સરકારને આના ઉપર કડકથી કડક પગલાં લેવા જોઈએ। કોઈ પણ સમાજની દીકરી હોય, કોઈ પણ સમાજનો મુદ્દો હોય
દીકરીઓ ઉપર જે કાંઈ આ અત્યાચાર થાય છે, દીકરીઓ ઉપર જે કાંઈ આ બનાવો બને છે એ ખરેખર ઘાતક છે. દરેક સમાજને આમાં આગળ આવી અને આના માટે વધારેમાં વધારે જોરદાર રજૂઆત કરવી જોઈએ. સરકારને પણ આમાં એકદમ કડક પગલાં લેવા જોઈએ અને જે કાંઈ ગુનેગાર હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ. અમરેલીમાં રાજુલા ઉના હાઈવે ઉપર બ્રિજમાં તિરાડો પડી છે. થોડા સમય પહેલા જ નવા બનેલ ચારનાળા ગામના આ બ્રિજ પર તિરાડો પણ દેખાવા લાગી છે. તો નવા બ્રિજ પર તિરાડો પડવાથી બ્રિજને નુકસાન અથવા તો અકસ્માતનો ભય ઊભો થાય છે. આ બ્રિજ પર તિરાડો પડતા ગુણવત્તાને લઈને અનેક સવાલ ઉઠ્યા છે. સુરેન્દ્રનગરના લખતર ધવણ હાઈવે ઉપરથી અકસ્માતની ઘટના સામે આવી છે. રોડ પર ભૂવો પડતા ટ્રક એક સાઈડ નમી જવાથી ડ્રાઈવરને ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ જમર ગામના ગ્રામજનોને થવાથી ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત ડ્રાઈવરને ટ્રકની બહાર કાઢવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રા ખાતે હની ટ્રેપનો ગુનો નોંધાયો હતો. યુવક દ્વારા એક યુવતી સહિત 2 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં યુવતીએ દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. ધમકી આપીને યુવક પાસેથી ₹5 લાખની માંગ કરી હતી. યુવતી સોશિયલ મીડિયા દ્વારા યુવકના સંપર્કમાં આવી હતી અને યુવતીએ સંબંધ બનાવ્યા પછી પલટી મારી હતી. ત્યારે હાલ તો પોલીસે આ મામલે યુવતી સહિત 2 સામે ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે. બોટાદમાં ધારાસભ્ય ઉપર ગંભીર આક્ષેપો કરતો વિડીયો વાયરલ થયો છે. ભાજપ નગરપાલિકાના સદસ્યના પતિએ એમએલએ ઉપર આક્ષેપ કર્યા છે. ધારાસભ્ય ઉમેશ મકવાણા ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. કાળુભાઈ રાઠોડ નગરપાલિકા ભાજપના મહિલા સદસ્યના પતિ છે. એમએલએ એક પણ કામ ન કરી અને ખોટી કાર્યવાહી કર્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. 1200 કરોડના રોડ રસ્તાઓ સહિતના કામો કર્યાની વાત તદ્દન ખોટી ગણાવી છે. ધીરેથી બોલાયા. આ ધારાસભ્ય જામીનની વ્યવસ્થા નથી કરી દીધી. આ ધારાસભ્ય અમને હજી કોઈ દિવસ એવું પૂછ્યું નથી કે ભાઈ તમે આ ફરિયાદની અંદર શું તમારે ખર્ચો થયો, તમને કંઈ તકલીફ પડે છે કે નથી પડતી. આ ધારાસભ્ય બોટાદમાં ઊંધા ચશ્મા અને ઊંધા રવાડે લઈ જઈ અને સંગઠન તોડવાનું કામ કર્યું, પોતાનો રૂપિયો પકવવાનું કામ કર્યું અને બોટાદમાં તમામ અધિકારી પાસેથી હપ્તાબાજી ચલાવે છે. એ તો બોટાદની જનતા જાણે છે. એના પીઆઈએ પણ એની ઉપર ફરિયાદ. બોટાદમાં પોલીસે ગણતરીના જ કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. હીરાના કારખાનામાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. તો પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. 4,90,000 રૂપિયાની હીરાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. તો આ કારખાનામાં કામ કરતા પ્રવીણ ઉર્ફે ટેપુ ચૌહાણની પૂછપરછ કરી છે અને પૂછપરછ દરમિયાન પ્રવીણે ચોરી કર્યાનું પણ કબૂલ્યું હતું. ગીર સોમનાથમાં વાડી વિસ્તારમાં સિંહણ કુવામાં ખાબકી હતી. તાલાલા ગીરના ધાવા ગામે વાડી વિસ્તારમાં ઘટના બની ત્યારે ગ્રામજનો દ્વારા સમગ્ર મામલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ હાથ ધર્યું હતું. અડધો કલાકના રેસ્ક્યુ પછી સિંહણને બહાર કાઢવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને ધાંગધ્રા તાલુકાના 6 ગામોમાં ઘુડખરના ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી ખેડૂતો તંત્રને આ અંગે રજૂઆત પણ કરે છે, તેમ છતાં પણ તેમની રજૂઆત ધ્યાને લેવામાં નથી આવતી. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના 6 ગામના ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, જેને લઈને તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે. દર વર્ષે ખેડૂતો મોંઘું બિયારણ કરી અને ખેતી કરતા હોય છે, ત્યારે ઘુડખરો આ ઊભા પાકો ચરી જવાથી લાખો રૂપિયાનું ખેડૂતને નુકસાન થાય છે. એક બાજુ જિલ્લામાં ઘુડખર અભયારણ્ય પાછળ તંત્ર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ આ જ ઘુડખર ગામમાં આવી જાય છે અને ખેતરોમાંથી પાકને ચરી જાય છે. ત્યારે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા માટે ખેડૂતોએ માંગ કરી છે અને જો યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.
જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા તીર્થસ્થાન એવા દામોદર કુંડમાં ગંદકીનું સામ્રાજ્ય છે તેમજ પાણી પણ ગંદુ દુર્ગંધવાળું આવતું હોવાથી પિતૃ કાર્ય કરવા માટે આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી પડે છે ત્યારે લોકોને પડતી મુશ્કેલીઓને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કામગીરી ન કરાતી હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે જો આગામી સમયમાં પણ સફાઈ ન થાય તો કોંગ્રેસ પાર્ટી ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પરંતુ સ્વચ્છતા થતી નથી અને આ જે પવિત્ર દામોદર કુંડ છે એમાં પાછળ એક ટોયલેટ આવેલું છે એ ટોયલેટના પાઇપ તમામ જે છે એ દામોદર કુંડમાં જાય છે તો જે ગટર જે છે એ દામોદર કુંડમાંથી ઘણા વર્ષો પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે ડાયવર્ટ કરેલી હતી છતાં પણ કેમ દામોદર કુંડમાં પાણી જાય છે. ફિલ્ટર પ્લાન્ટ એક મૂકવામાં આવેલો હતો જે સંસ્થાએ પોતાના ખર્ચે મૂકેલો હતો એ ફિલ્ટર પ્લાન્ટ પણ નથી. તો આવી જે અમુક સંસ્થાઓ પણ અહીં ઘણી બધી સુવિધાઓ પોતાના ખર્ચે પણ ઘણી બધી સાધનો આપ્યા હતા પણ એ પણ તંત્રએ સાચવી ન શકતા આજે દામોદર જે કુંડ છે એની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. આ જગ્યામાં પાણી પણ એટલું ગંદુ છે કે એમાં તમે હાથ ના ડૂબાડી શકો. નાવાની વાત તો દૂર રહી. પ્રશાસન વર્ષોથી દાવો કરે છે કે દામોદર કુંડને અમે સ્વચ્છ રાખીએ છીએ, એની પવિત્રતા જળવાય છે. તો ગઈકાલે અમે કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી આ બધાને અમે જાહેર આમંત્રણ આપેલ કે જો તમે આ જગ્યાને પવિત્ર માનતા હોય અને સ્વચ્છ માનતા હોય તો આવો અમારી સાથે અને લગાવો આ પાણીમાં. પરંતુ આજે અધિકારી અને પદાધિકારી જ્યારે અમારી ચેલેન્જ ન સ્વીકારી એટલે એ વાત સ્પષ્ટ થાય છે કે એ પોતે માને છે કે આ જગ્યાની પવિત્રતા જળવાતી નથી, સ્વચ્છતા જળવાતી નથી. જૂનાગઢ મહાનગરપાલિકાની ગાડીએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના બની છે. મહાનગરપાલિકાની ગાડીએ બાઇકને ટક્કર મારતા લોકો એકત્રિત થઈ ગયા હતા. મનપાની ગાડીએ 3 લોકોને અડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી. ચીફ ફાયર ઓફિસર ને ડ્રાઈવર નશામાં હોવાનો આક્ષેપ કર્યો છે તો સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યારે સોશિયલ મીડિયામાં સમગ્ર વિડીયો પણ વાયરલ થવા પામ્યો છે. પોલીસ દ્વારા બંને લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. ભાવનગરમાં રિક્ષા ચાલક સાથે લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. નારી ચોકડીથી ભાડે રિક્ષા લઈ ગયેલા પરપ્રાંતીય શખ્સો રિક્ષા ચાલકને ઢોર માર મારીને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. 3 દિવસ સુધી રિક્ષા ચાલક ગફરભાઈ ઘરે પાછા ન ફરતા પરિવારજનોની ચિંતામાં વધારો થયો હતો અને ગંગાજોડિયા પોલીસ મથકે ગુમસુદગીની ફરિયાદ પણ નોંધાવી હતી. અજાણ્યા શખ્સોએ તેમના પરિવારજનોને જાણ કરી કે ગફારભાઈ અમદાવાદ હાઈવે પર આવેલી એન્કર હોટલ પાસે બેભાન અવસ્થામાં મળ્યા છે. ત્યારે પરિવારજનો પણ દોડી ગયા અને ત્યારે તેઓ ગંભીર હાલતમાં જોવા મળ્યા હતા. ત્યાંથી ગફરભાઈને તાત્કાલિક ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખસેડ્યા. પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી. પોલીસે હાલ તો લૂંટારાઓ પરપ્રાંતિયોની શોધખોળ શરૂ કરી છે. હાલે છોકરીને મારીને તારાપુરમાં મારીને પૈસા લૂંટી ગયા. કઈ રીતના લઈ ગયા લોકો? ખાવાનું પૂછ્યું, મારીને લૂંટી ગયા. કોણ લઈને તમે જતા હતા? રિક્ષા લઈને. કઈ બાજુ જતા હતા? તારાપુર. કેટલા પૈસા લઈ ગયા? 4000 રૂપિયા. કોણ હતા એ લોકો? કેટલા જણા? 2 જણા. ભાવનગર જિલ્લા પોલીસ બેડામાં બદલીના ઓર્ડર થયા છે. પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા બદલી કરવામાં આવી છે. 117 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે તો શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશનમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે. 37 જેટલા પોલીસ કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે બદલી કરાઈ છે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે એક વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા કરવામાં આવી છે અને હત્યા કરી ₹2 લાખની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા છે. શું છે સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં. ઢુંઢિયા પીપળિયા ગામે વૃદ્ધ દંપતીના હત્યા કરેલ હાલતમાં વૃદ્ધે મળી આવતા ભારે ચકચાર મચી છે. ગામમાં ચરુ રાખોલિયા અને પત્ની કુંવર રાખોલિયા સાથે એકલવાયુ જીવન ગુજારતા હતા અને જ્યારે તેમના 3 સંતાનો પૈકી 2 સુરત અને 1 રાજકોટ ખાતે રહેતા હતા
ત્યારે ચરુભાઈના સંતાનો ફોન કરતા પરંતુ ચરુભાઈ ફોન ઉપાડતા નહોતા અને આથી સંતાનોએ ગામના અન્ય લોકોને જાણ કરતા ઘરમાં તપાસ કરવામાં આવી અને ત્યારે જાણવા મળ્યું કે ગ્રામ્યજનોએ તપાસ કરતા ઘરના ખાટલામાં વૃદ્ધ દંપતીના મૃતદેહ મળી આવ્યા. આ બાબતની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઘટના સ્થળે એકઠા થયા અને પોલીસને જાણ કરાઈ. તેમજ રાજકોટ, સુરત રહેતા પુત્રો પણ મોડી રાત્રે દોડી આવ્યા અને વૃદ્ધ દંપતીના પુત્ર હરસુખ રાખોલિયાએ ફરિયાદ નોંધાવી હતી. બે વૃદ્ધ દંપતીઓનો ડબલ મર્ડર જે રીતે કરવામાં આવ્યા છે. અત્યારે અમે સ્થળ ઉપર જ ત્યાં છીએ. પોલીસ પણ હાજર છે અને બધા લોકો કામે લાગેલા છે. ઝડપીમાં વહેલી તકે જે ગુનેગાર છે એને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં પણ આવી છે. રહેતા ચકુભાઈ બોગાભાઈ રાખોલિયા તથા તેમના પત્ની કુંવરબેન ચકુભાઈ રાખોલિયા, જેમની ઉંમર 80 થી 85 વર્ષની હતી, જે પોતાના ઘરે રાત્રે સૂતા હતા. તે દરમિયાન અગમ્ય કારણોસર અજાણ્યા ઇસમો દ્વારા માથાના ભાગે મરણતોલ માર મારેલ છે, જેના આધારે હાલ પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. દંપતીના મૃતદેહને વડિયા હોસ્પિટલ પીએમ અર્થે લઈ જવામાં આવ્યા. જો કે ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મોટી સંખ્યામાં લોકો વડિયા હોસ્પિટલમાં એકત્ર થયા. ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર અપાયું. મૌન રેલી કાઢી નારાજગી વ્યક્ત કરી છે. સ્થાનિક લોકોએ આરોપીને તાકીદે પકડવા માટેની ઉગ્ર માંગ કરી. પોલીસે આરોપીને પકડી પાડવા માટેની ખાતરી આપતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. જ્યાં બે દંપતી કે બુઢા અવસ્થામાં છે અને એમને કોઈ અજાણા તત્વો, આવારા તત્વોએ રાત્રિના ખૂન કરી અને વહી ગયેલા છે. સોરીને ઈરાદે આવ્યા કે કે ઈરાદે આવ્યા હોય એ કોઈ હજી જાણવા મળ્યું નથી સ્પષ્ટ, અને ખાતાની કાર્યવાહી આગળ વધી છે. આવા તત્વો લૂંટવાના બાને અથવા કોઈ ઈરાદા હોય એના કોઈ ઝાડ પાડવાના અને આવા તત્વો મારીને વયા જાય અને આવો ત્રીજો બનાવ છે અમારા ગામની અંદર, તો હવે અમારે આટલું કેટલું સહન કરવું. અમરેલી એસપીએ અલગ અલગ 5 ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં આરોપીને પકડવા માટે એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસને કામે લગાડી હતી. અલગ અલગ 5 ટીમો, એલસીબી, એસઓજી, ટેકનિકલ ટીમ, એસડીપીઓ અમરેલી, પેરોલ, આ ટીમો અલગ અલગ દિશામાં જુનાગઢના જે બોર્ડરનું ગામ છે, જુનાગઢ છે, અમરેલી છે, પરપ્રાંતીય મજદૂર અહીંયા કામ કરતા હોય છે અને ટેકનિકલ બાબત તે તમામ પાયા ઉપર જિલ્લા પોલીસે કામ કરે છે. અને મારો વિશ્વાસ છે કે જિલ્લા પોલીસ બિલકુલ ટૂંક સમયમાં આ ગુનાના જે અંજામ આપનાર વ્યક્તિઓ છે એ વ્યક્તિને એક દાખલારૂપ કાર્યવાહી કરીને પકડી લે છે. નાના એવા ગામમાં વૃદ્ધ દંપતીની કરપીણ હત્યાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ ઉઠ્યા છે. તેમજ આ ઘટનાથી ગ્રામ્યજનોમાં રોષ જોવા મળ્યો છે અને આરોપી ટૂંક સમયમાં નહીં પકડાય તો પોલીસ સ્ટેશન સામે ગ્રામ્યજનોએ રામધૂન કરવાની ચીમકી ઉચ્ચારી છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. સુરતના માંગરોળમાં કાર ચાલકે મહિલા ઉપર કાર ચડાવી છે. પાલોદ ગામ નજીક પેટ્રોલ પંપ બહારની આ ઘટના પ્રકાશમાં આવી છે કે જ્યાં પેટ્રોલ ભરાવીને નીકળેલા ચાલકે મહિલા ઉપર કાર ચડાવી હતી. આ સાથે જ કાર ચાલકે સફાઈનું કામ કરતી મહિલાને ટક્કર મારી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મહિલા ઈજાગ્રસ્ત થવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે કોસંબા પોલીસે હાલ તો વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં સોનાના દાગીનાની ચોરી કરતી મહિલા ગેંગ ઝડપાઈ ચૂકી છે. આરોપી મહિલાઓ જ્વેલર્સની નજર ચૂકવીને દાગીનાની ચોરી કરતા હતા. અમદાવાદના ધોળકાના મલાવ તળાવ પાસેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે 4 મહિલાઓને ઝડપી છે. પોલીસે મહિલાઓ પાસેથી દાગીના સહિત 2,47,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપી મહિલાઓ સામે સુરતના મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. સુરતના પાંડેસરામાં જ્વેલર્સની દુકાનમાં ચોરીનો મામલો સામે આવ્યો છે, જેમાં દુકાનની દિવાલમાં બાખોલું પાડી અને ચોરી કરવામાં આવી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી લીધા છે. લંબે હનુમાન ગરનાળા પાસેથી આરોપીઓને ઝડપી લીધા છે. આ સાથે જ આરોપીઓ પાસેથી દાગીના સહિત 1,40,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તેમજ આરોપીઓએ અંજાર ખાતે પણ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. સુરતમાં 15 દિવસના જામીન પૂર્ણ થયા પછી પણ આજીવન કેદનો આરોપી ફરાર થયો હતો. 2013માં આરોપી મહેતાબ સાહિલ મિર્ઝા દહેજ બાબતે પત્નીને ત્રાસ આપીને હત્યાના કેસમાં લાજપોર જેલમાં કેદ હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચે ફરાર કેદીને સિટીલાઇટ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.
સુરતના ઉમરપાડામાં વાડી ગામે કરિયાણાની દુકાનમાં રેડ પાડવામાં આવી હતી. આ દુકાનમાં દારૂની બનાવટમાં વપરાતો સામગ્રીમાં ગોળ, મવડાના ફૂલ અને નવસાર મળી આવ્યા હતા. અનેક મહિલાઓ વિધવા બનવાથી આખરે જનતાએ રેડ પાડી છે. તો વેપારીએ દારૂ બનાવટની સામગ્રી સપ્લાય કરતો હોવાનો જનતાએ આરોપ લગાવ્યો હતો. આ સમગ્ર મામલે ઉમરપાડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં મારામારીની ઘટના બની છે. તો સુરેન્દ્રનગરમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. કિન્નરોના બે જૂથ વચ્ચે મારામારીનો મામલો સુરેન્દ્રનગરથી પ્રકાશમાં આવી રહ્યો છે. તો સુરેન્દ્રનગરથી સમાચાર છે. બે કિન્નરોના જૂથ વચ્ચે મારામારી થઈ. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાન રોડ પર આ મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. કિન્નરો વચ્ચે ગુરુગાદી મામલે બોલાચાલી થઈ હતી. દ્રશ્ય પણ સામે આવ્યા છે. મકાનને વાહનોમાં તોડફોડ કરતા કિન્નરો નજરે પડે છે. તો રાત્રિના સમયે એકત્રિત થઈને તોડફોડ કરી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરથી આ દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે કે જેમાં કિન્નરોના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં 6 લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી ગોકળ ગતિએ થઈ રહી છે. તેને લઈને મામલો પ્રકાશમાં આવ્યો છે રાજકોટથી. તો રાજકોટથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 6 લેન બનાવવાની જે કામગીરી ચાલી રહી છે કે જેની ઝડપ વધારે હોવી જોઈએ. પૂરપાટ ઝડપે આ વિકાસના કામ થવા જોઈએ, પરંતુ આ 6 લેનનું કામ ગોકળ ગતિએ થઈ રહ્યું છે. તો રાજકોટ જેતપુર નેશનલ હાઈવેનું ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે, વાહન ચાલકો સતત ટ્રાફિક જામનો સામનો કરી રહ્યા છે. તો ગોમટા ચોકડી પાસે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે. લાંબી વાહનોની કતારો જોવા મળી છે. 1.5 કલાકની મુસાફરીમાં 3 કલાક લોકોને થઈ રહ્યા છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટના જેતપુર તાલુકામાં સતત 2 દિવસથી મેઘરાજા ધબડાટી બોલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલ છેલ્લા 2 દિવસથી છે. વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે. તો રાજકોટમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સતત 2 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. રાજકોટથી આ સમાચાર મળ્યા છે. બીજા દિવસે પણ સાંજના સમયે મેઘરાજાની પધરામણી થઈ હતી. જેતપુરમાં ખોડપડા, ફૂલવાડી, મોટા ચોકમાં પણ વરસાદ પડ્યો છે. તીનબત્તી ચોક સ્ટેન્ડ સહિતના જેતપુર વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદ શરૂ થવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સતત 2 દિવસથી મેઘમહેર થઈ રહી છે, જેને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ છે. રાજકોટના જેતપુરમાં ખોડપડા, ફૂલવાડી, મોટા ચોકમાં વરસાદી માહોલ જામ્યો હતો. અમરેલીથી સમાચાર મળી રહ્યા છે. અમરેલીમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો વડિયા અને લાઠીમાં સમય સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાનું આગમન થયું હતું. આ વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે. વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે અને પાકને વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતો ખુશખુશાલ છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. પડે પડની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.